ગુડ મોર્નિંગ બધાને. આજે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે કેલેન્ડરના મુતાબિક. આપણે ગુજરાતીમાં તો થઈ ગયું બેસ્ટ વર્ષ કીધું, પણ કેલેન્ડરમાં આજે થયું છે આપણું નવું વર્ષ ચાલુ. સો બધાને જય શ્રી કૃષ્ણ. એન્ડ મમ્મીએ બનાવે છે અત્યારે નાસ્તો, ભાખરી અને અમારું દૂધ મારી માટે બનાવ્યા છે, સ્પેશિયલ મારા જ છે, મારા પેંડા, માવાના પેંડા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતા. કામ કરવા દે મમ્મી પાવર કરતા કે સો હાય બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે 10:30 સમથિંગ, 10:30 થઈ ગયા છે. સો અત્યારે બસ જમીને બધા ફ્રી થઈ ગયા છે અને આવીને મેં બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તો કાલનો જે બ્લોગ હતો જે આજે અપલોડ કરવાનો હતો બપોરે, તે આજે અત્યારે મેં 9:30 વાગે માંડ અપલોડ થઈ ગયો છે. સો એ માટે મારો આજનો બ્લોગ શૂટ નહીં થયો, એટલે મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એન્ડ આઈ નો કે બ્લોગ તો બી અપલોડ થઈ શકતો હતો, મતલબ બ્લોગિંગ સ્ટાર્ટ થઈ શકતી હતી, બટ મને એનું ટેન્શન હતું, સો મેં ન કર્યું. એન્ડ ઘરના થોડા ઘણા કામ હતા તો એ કરતી હતી, બિકોઝ મમ્મી આખો દિવસ કરતા હોય છે એન્ડ આવીને થોડું ઘણું મારે કરવું પડે, મારી રિસ્પોન્સિબિલિટી છે. સો એ હતું. અત્યારે મેં જસ્ટ વાસણ ઘસ્યા અને પોતા મારીને જસ્ટ આવી છું રૂમમાં. એન્ડ મેં કીધું બ્લોગ એન્ડ કરી દો, બિકોઝ હમણાં થોડા દિવસ આવું જ ચાલશે, બટ મે બી સર એવી રજા હશે તો હું તમને એક સારું એવું બતાવીશ કે નવું હશે. બાકી તો રોજ કન્ટિન્યુ આવું જ ચાલશે. મારા મમ્મીને કહીશ કે અગર એ પોસિબલ થાય તો એ અહીંયાનો બ્લોગ જે છે બપોર વચ્ચે એવું શૂટ કરે, બટ અગર એ પોસિબલ થશે તો. સો બસ એટલું જ હતું આજ માટે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. એન્ડ મારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. એન્ડ યસ, મને મારી કાલ તબિયત બહુ જ ખરાબ હતી એન્ડ હું સૂઈ જ ગઈ હતી. એન્ડ એટલા માટે મતલબ તો બી મને એને લોડ નથી આવ્યો ભાઈ, કંઈ નહીં. સો મળીએ કાલ નવા બ્લોગ સાથે. બટ અગર આવા ઇશ્યુઝમાં ખબર નહીં એવું કેમ થાય છે, બટ આવા ઇશ્યુઝ થાય તો બ્લોગ લેટ આવી શકે છે. બટ મે બી હું કોલેજમાં જ અપલોડ કરી દઈશ અગર થઈ શકે તો. બાકી હું અહીંયા આવીને કરીશ તો લેટ થઈ શકે છે. સો બસ એટલું જ આજના બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ. એન્ડ યસ, વેરી હેપી ન્યૂ યર. આજે ફર્સ્ટ મતલબ કે પહેલી 1/1/2025 છે. સો આજે એક નવો દિવસ, એક નવું વર્ષ અને એક નવો મહિનો બધું ચાલુ થઈ ગયું છે. સો તમે તમારા ફેમિલી સાથે, તમારા સ્પેશિયલ પર્સન સાથે, પોતાની સાથે ખુશ રહો. એન્ડ બને એટલી ખુશીઓ વહેતા રહેજો એન્ડ બસ ખુશ રહેજો. સો બસ તમારી હેલ્થ સારી રાખજો. એન્ડ કાનાજી ઓલવેઝ બ્લેસ યુ ઓલ. સો બસ એટલું જ. તો મળીએ કાલના બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.